છે ને આજે તમને દેખાય ને એ પુલ છે મિત્રો, પુલની માથેલી પાણી જાય. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા ટાઢોડા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો પહેલાં તો શું કહેવાય કે મિત્રો 10 વાગી જાય તો પહેલાં જય શ્રી રામ, ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ ને. આજ છે શનિવાર મિત્રો ને હું છે ને આશ્રમમાં આવી જઈશ અમરગીરી બાપુના. તો વાહન શું કહેવાય કે અમારા પરમ મિત્ર શિવભા છે ને. આમ જો મિત્રો શાહી નદી કેટલી આવી નહીં ચેટ આમથી છે ખાલી મિત્રો. આ એક જો ઓલું વેસલું ખેતર દેખાય ને એ જ બાકી છે. બાકી આ બધી શું કહે કે શાહી નદીનું જ પાણી છે ને. અત્યારે હું તમને હેઠો જઈને બતાવવા હું છે ને મિત્રો અહીંયા બાપુનો જે શું કહેવાય કે આશ્રમમાંથી બીજા ત્રીજા માળે ચડીને વ્લોગ સ્ટાર્ટ કર્યો. કાંઈ નક્કી નહોતું શું કહેવાય કે આપણા શિવરાજભાઈએ કીધું તો એ કે વ્લોગ બનાવો તો હાલો ચાલુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો શું કહેવાય કે મિત્રો નીચે જવાનું બદલે પાછું એક માળ ઉપર ચડી જાઓ મિત્રો. ને હવે જો આઈલી તમને નજારો દેખાડું જોજો. પહેલાં તો છે ને મિત્રો આ મંદિર છે ભોળાનાથ ને ભૂતળા દાદાનું છે મિત્રો. આ પાણી જો કેટલું જાય નહીં તમને ખબર જ હે. આમ તો અહીંયા રસ્તો છે મિત્રો, એ પુલ છે, પુલની માથેલી જાય ને. આ સાઈડ જાઓ તમે, હા વિપલા મળે આવી જાઓ. આ અમારે શું કહેવાય કે શિવરાજભાઈનો બગીચો છે નાળેલીનો, જોમ કર્યો નહીં ને. શું કહેવાય કે મિત્રો અત્યારે હું તમને અંદર જઈને બધું પહેલાં હું તો દર્શન કરી લીધો ભોળાનાથના. હું તમને નીચે જઈને દર્શન કરાવવા ને મિત્રો. આ જો આશ્રમ છે, આશ્રમમાં પાણી ભરાઈ ગયું જો. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મેં તમને મહાદેવ અને ભૂતળા દાદાને દર્શન કરાવી દીધા ને હવે હું નીચે આવી ગયો મિત્રો. મિત્રો કેમ નજારો કેમ છે જો તો મિત્રો. પાણી કેમ થઈ જાવ ફફડાટી જાય ને મિત્રો. વિપરલી કેવું દેખાતું ને હેઠેલી કેવું દેખાય જો. હસતા મિત્રો ઓલો પુલ છે ને ના જઈને તમને બતાવું. તો ચલો કન્ટિન્યુ. ને આપણે શું કહેવાય કે બગીચામાં જ છે જો. આપણો ફૂલ વ્લોગ એક છે આશ્રમનો, જેને જોવું હોય એ ચેનલ વિઝિટ કરજો. તો ચલો કન્ટિન્યુ. મિત્રો હવે જો હાલતા હાલતા છે ને આમ પુલ સાઈડ નીકળીએ એટલે પૂગાય એટલે પૂગ્યું. અહીંયા એટલું પાણી છે મિત્રો. તો આમ આગળ કેટલું હોય તો એટલે જવાય ને એટલે જાય. તો ચલો કન્ટિન્યુ. ના જાય ને મળી જાય. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશનમાં પૂકી ગયા ને મિત્રો. અહીંયા છે ને મંદિર છે જોમ કર્યું ના. અને આ મિત્રો આ નદી છે. આ જે છે ને આ જે તમને દેખાય ને એ પુલ છે મિત્રો, પુલની માથેલી પાણી જાય ને. આ મિત્રો જોઈ લો ખેતરની દેશે તો વાહન જોતા જાય નજારો. ચલો થોડીક વાર પછી પાછા મળીએ. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મેં તમને શું કહે કે ગાંડી તો શાહી નદી બતાવી દીધી ને. હવે ઘર સાઈડ નીકળવાનું છે. 11 વાગી ગયા તો ચલો હવે ઘરે જઈને મળે કન્ટિન્યુ. જય ગિરનારી.
તો ફાઇનલી મિત્રો છે ને આશ્રમમાં લઈ આપણે ઘેર પૂગી જા. આપણે પછી બ્લેક પેન્થરને ધોઈ નાખીએ મિત્રો. અને શું કહે કે એટલો ગારો હતો કે ના શૂટ ન થાય. રેગ્યુલર જે બ્લોગ જોતા હોય ને એને ખબર હોય મારો રસ્તો કેવો છે ને, અલ્ટ્રા પ્રો મેક્સ રસ્તો એ. તો ચલો પાછા મળીએ થોડી વાર પછી. તો ફાઇનલી હવે આપણે શું કહેવાય કે આપણા ધાબા પર આવી જાય મિત્રો. ને આજનો છે ને નજારો કેવો છે મસ્તનો છે ને મિત્રો, કાંઈ ઘટે નહીં એવો. જોઈ લો મિત્રો કેમ છે, કાંઈ ઘટે નહીં એમ છે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી રામ, રાધે રાધે, અને હર હર મહાદેવ. બાય બાય, જય ગિરનારી.